સુરત પોલીસ વારંવાર કોઈપણ આફત હોય ખડે પગે રહી લોકોની મદદ કરતી હોય છે, ત્યારે સુરતની બેસ્તાન પોલીસે કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હોય તેમ ભેસ્તાન પોલીસ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન યોજાતો અને સમગ્ર વિસ્તારમાં શ્રમદાન કરાયું હતું। સુરતમાં ખાડી પૂર બાદ સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું। ભેસ્તાન પોલીસ મથકના પીએસબી દેસાઈની ટીમ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત સહયોગથી ગલીઓ, રસ્તાઓ અને જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી। આ અભિયાનમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીએસબી દેસાઈ સાથે સમગ્ર પોલીસ સ્ટાફે પોતે શ્રમદાન કરીને વિસ્તારને સ્વચ્છ બનાવવામાં સક્રિય ભાગ લીધો હતો। સુરત મહાનગરપાલિકાની સફાઈ ટીમે પણ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો। આ પહેલ દ્વારા પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવતી સંસ્થા નથી પરંતુ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે તેવો સકારાત્મક સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો। સ્થાનિક રહેવાસીઓએ પણ ભેસ્તાન પોલીસની આ સરાહનીય કામગીરીને વધાવી લઈ પ્રશંસા કરી હતી। આજરોજ ભેસ્તાન પોલીસ વિસ્તારના સંજયનગર સોસાયટીમાં કોર્પોરેશન સાથે રહીને જે સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી છે જે પૂરના લીધે એની સમીક્ષા કરવામાં આવી। મોટા પ્રમાણમાં સાફ સફાઈ થઈ ગઈ છે અને હજુ પણ કોર્પોરેશન દિવસ રાત સફાઈ ચાલુ છે। ઉપરાંત આ એક લર્નિંગ લેસન લઈને આમાં ભવિષ્યમાં આવો બનાવ બને તો શું કરી શકાય તે બાબતે લોકલ આગેવાનોના અભિપ્રાય લીધા। પ્લસ આ વિસ્તારના જે લોકો પોતાનો વાલાસોએ ગુમાયા છે એ લોકોની મુલાકાત કરવામાં આવી, એ લોકો પાસે અભિપ્રાય મેળવ્યા, એમને સાંત્વના આપવામાં આવી અને ખાસ કરીને જે સફાઈ ઝુંબેશ છે એ આવી રીતે ચાલુ રહે જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા।